મારું નામ ધ્રુવરાજ નરેન્દ્રભાઈ ડુડિયા છે. હું માધાપર ગામમાંથી આવું છું. જી, આપ મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં ગાડી શીખ્યા માધાપર ખાતે. તો શરૂઆતમાં આપને કેટલી ગાડી આવડતી હતી અને શીખ્યા બાદ શું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, શું કહેશો એ વિશે? સ્ટાર્ટિંગમાં જ્યારે શીખવા માટે આવ્યો ત્યારે જજમેન્ટ નહોતું ફાવતું, ગાડીના ગેર્સ નહોતા ફાવતા બરોબર. એ ઇમ્પ્રુવમેન્ટ ખૂબ જરૂરી છે ગાડી ચલાવતી ટાઈમે, જજમેન્ટ અને ગેર. ક્લચ લીવર તો આપણે સમજી લો કે દરેક ગાડીમાં કરતા જોઈએ છે, કેટલું આપવું ને કેટલું બ્રેક જોઈએ. એ એકદમ વ્યવસ્થિત આપણા કેતનભાઈ શ્રીએ બહુ વ્યવસ્થિત શીખવાડ્યું છે, એકદમ એઝ અ ટીચર તરીકે. કે ભાઈ આપણે સમજી લો કે સ્કૂલમાં જતા હોય ત્યારે ફર્સ્ટ ધોરણમાં કેવી રીતે શીખવાડે ટીચર કે ભાઈ આવી રીતે કરો, આવી રીતે કરો, એકદમ સ્મૂથલી ને એકદમ વ્યવસ્થિત. એમની જે શીખવાડવાની રીત છે એકદમ જબરદસ્ત છે. કહેવાય ને કે નાનું બાળક પણ કદાચ જો એમના જોડે આવે ને તો એ પણ વ્યવસ્થિત સમજી શકે ને શીખી શકે, એ રીતનું એમનું ટીચિંગ છે. જી, વાત કરીએ શરૂઆત આપ શીખ્યા છો ત્યારે ખુલ્લા રોડોમાં ગયા છો, ધીમે ધીમે ટ્રાફિકમાં ગયા છો, તો એ તમારા અનુભવ કેવો હોય? ટ્રાફિકમાં જજમેન્ટમાં હવે કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે? હવે કહેવા જઈએ તો હવે તો કેતનભાઈ પણ આજે જોડે છે, આપણી સાથે જ આવ્યા છે. મેં પર્સનલ હમણાં પોતાની કાર જ પરચેસ કરી છે. સમજી લો કે 10 દિવસ જેવું જ થયું છે. મારું પ્લાન જ હતું, પ્રી પ્લાન હતું કે ગાડી લેવી છે, પણ આપણે શું છે ગાડી એકદમ પરફેક્ટ શીખી જઈએ એના પછી પોતાનું કાર લઈએ તો બહુ સારી વસ્તુ છે. જ્યારે સ્ટાર્ટિંગમાં આપણે ખુલ્લા રોડ ઉપર ગયા ત્યારે કેતનભાઈએ જે ગાડીમાં આપણે શીખવા જેવું છે કે ભાઈ ક્લચ કઈ રીતનું, બ્રેક, સ્ટેરિંગ કેવી રીતે જજમેન્ટ કરવું, એ એકદમ સ્મૂથલી શીખવાડ્યું છે. પછી ત્યારબાદ જ્યારે આપણે સમજી લો કે ભીડભાડવાળી જગ્યાએ ગયા છીએ, જુબેલી છે, પછી એસટી છે, એ રોડ ઉપર આપણે ગયા ત્યારે કેતનભાઈ કદાચ મારાથી હલડુલ પણ થતી હતી તો કેતનભાઈ સ્ટેરિંગ સાચવી લેતા હતા, લીવર કંટ્રોલ કરી લેતા હતા, ક્લચ પણ કંટ્રોલ કરી લેતા. એઝ અ કહેવાય ને કે મારે કોઈ બીક નથી મનમાં કે મારાથી ગાડી કદાચ જાજુ લીવર દેવાઈ જશે ને તો પણ કાંઈ થશે નહીં. કેતનભાઈ એટલું કેરફુલી બહુ ખ્યાલથી આપણે ગાડી શીખવાડતા હતા. અને એ કહેવાય કે આપણે કોઈ મનમાં ડર ન હોય ને ત્યારે ગાડી ચલાવવાની એક અલગ જ મજા છે. અને એ પોતાની રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ આપણા માઇન્ડથી કે હું આટલો કરીશ તો આટલું થશે ને આટલું કરીશ તો આટલો થશે. કોઈ જાજો લીવર નહીં, કોઈ જાજો બ્રેક નહીં. કહેવાય બ્રેકમાં તો ઠીક છે, સૌથી વધુ મને તકલીફ પડતી હતી તો એ છે ગેરમાં વાળાગડી કેતનભાઈ એ વસ્તુ શીખવાડી કે ભાઈ આ રીતનું ગેર પડે, આ રીતનું ગેર પડે. એટલે એ ગેરમાં પણ ઇમ્પ્રુવમેન્ટ કેતનભાઈ બહુ ખૂબ સરસ શીખવાડ્યું છે, કારણ કે મારે ગેરમાં પહેલે જ તકલીફ પડતી હતી. જે વાત કરીએ તો ટ્રાફિકમાં ઘણી વખત માણસો છે ને હેપતાઈ જતા હોય અથવા ગુસ્સે થઈ જતા હોય છે, કારણ કે એને પ્રોપરલી પોતાનું માઇન્ડસેટ ના હોય. તો એ ટ્રાફિકમાં તમને કેવી રીતે શીખવાડવામાં આવ્યું છે? ખાસ કરીને ટ્રાફિકમાં ઘણી વખત ઊભું રહેવું પડે, પછી ટ્રાફિકમાંથી ગાડી ધીમે ધીમે કાઢવી પડે, એ માટે શું? ટ્રાફિકની જો અમે વાત કરીએ તો અમે જ્યારે બસ સ્ટેશન સાઈડ ગયા હતા ત્યારે ગાડી કહેવાય ને કે લીવર ઘણો દેવાઈ ગયો હતો. ત્યારે પોલાઇટલી કેતનભાઈએ સમજાવ્યું કે ભાઈ કશું વાંધો નથી, થઈ જાય, હજી શીખો છો. એટલે એ માઇન્ડને અસર કરી ગયું કે ના ભાઈ ભૂલ કરીશ તો શીખવાડવાવાળા બાજુમાં છે. એટલે એ માઇન્ડથી ઇમ્પ્રૂવ થયું કે ભાઈ બીજી વખત જ્યારે અહીંયા આવવાનું છે ત્યારે આટલું જ ને આટલું જ બ્રેક આપવાનું છે. એટલે બીજી વખત જ્યારે એ રોડ ઉપર ગયા ત્યારે એકદમ સ્મૂથલી ગાડી મારાથી નીકળી ગઈ. પહેલી વખત મને બીક લાગી કે ભાઈ આટલું બધું ગાડીનો જે ટ્રાફિક છે તો હું કઈ રીતે ગાડીશ, અને મારાથી ભૂલ પણ થઈ. પણ એ ટાઈમે પોલાઇટલી કેતનભાઈ વસ્તુ સાચવી, સિચ્યુએશન સાચવી, અને ત્યારબાદ ગાડીની ઇમ્પ્રુવમેન્ટ બીજા જ દિવસથી આપણા માઇન્ડે કેપ્ચર કરી લીધી કે નહીં આ રીતનું જ ગાડી ડ્રાઈવ કરવી જોઈએ. હવે આપ પોતાની ગાડી ચલાવો છો, તો અત્યારે તમે કેટલી જગ્યાએ ચલાવી? ટ્રાફિકમાં ને ગયા છો ને ઇઝીલી ચલાવી શકો? જી, ગાડી લીધા પછી હું માતાના મઢ, મોગલધામ અને આસામે અમારા માતાજી પણ હું જઈ આવ્યો છું. અને મેં મારી રીતે જ સેલ્ફ ડ્રાઈવ કરી છે. ત્યારે ઇમ્પ્રુવમેન્ટ જ્યારે ફર્સ્ટ ટાઈમ પોતાની કાર ચલાવી એટલે એમ જ થાય કે ભાઈ ગાડી સાચવીને ચલાવી. પણ એ જે કોન્ફિડન્સ લેવલ વધી ગયું હતું કે ભાઈ હવે આટલા દિવસથી હું ગાડી ચલાવું છું, એટલે જે કોન્ફિડન્સ લેવલ આવી ગયું એટલે બી સેફ બહુ સારી રીતે ગાડી ચલાવી લીધી જઈ. સમજી લો કે એ ગાડી ભલે નવી હોય, એટલે આપણે જૂની ગાડી ચલાવતા હોય એમાં ક્લચ, લીવર બધું સેટિંગ અલગ હોય, નવી ગાડીનું અલગ હોય, પણ જે કોન્ફિડન્સ લેવલ હતો માઇન્ડ સાથે કે નહીં હું ચલાવી જ લઈશ, એ ચલાવ્યા બાદ જે કરીએ કહેવાય ને આપણે કે કોન્ફિડન્સ બહુ સારું આવી જાય. કંઈ પોતાની ગાડી ચલાવી, પર્સનલ ગાડી ચલાવી, પણ શીખ્યા બાદ વ્યવસ્થિત. એટલે એ ગાડીમાં સમજી લો કે ન ક્યાંય ભેડભાડમાં તકલીફ પડી, ક્લચ, લીવર ન જજમેન્ટ બધું ઓકે રહ્યું હતું એ ટાઈમે. અંતિમ પ્રશ્ન, આપ જે નવા શીખવાવાળા આવનાર વ્યક્તિઓ છે, સ્ટુડન્ટ છે, એ લોકોનું શું સંદેશ, શું કહેશો? એમને હું જરૂર કહીશ કે માં મોટર ડ્રાઇવિંગ સાથે જોડાય. એમના સાથે કેવું છે કે દરેક આજે આપણે શીખતા હોય, ઘર પરિવાર સાથે શીખતા હોય, એમાં થોડુંક હડબડાટ થતી જ હોય છે, રડારડ થતી જ હોય છે કે ભાઈ આ રીતે ચલાવો, આ રીતે ચલાવો. પણ માં મોટર ડ્રાઇવિંગની અંદર જે કેતનભાઈ આપણે ગાડી શીખવાડી છે એકદમ પોલાઇટલી, એકદમ સ્વીટનેસથી, ગાડી જેમ કહેવાય ને નાનું બાળક ચલાવતું હોય ને એ રીતે ગાડી માં મોટર ડ્રાઇવિંગ શીખવાડે છે. અને એકદમ પોલાઇટલી બધા એમના જેન્યુન વ્યક્તિ સાથે આપણે વાતચીત પણ કદાચ ગાડીથી ભૂલ પણ થતી હોય છે આપણાથી, પણ એ પોલાઇટનેસ જે કેતનભાઈમાં છે કે ભાઈ તમે ગાડી આ રીતે ચલાવો, તો 100% હું પ્રિફર કરીશ બધાને કે માં મોટર ડ્રાઇવિંગ સાથે જોડાય અને શીખે. થેન્ક યુ.